ટૂંક જ સમયમાં જ્યારે અરવલ્લીની ગીરમાળાઓ જય અંબેના નાદથી ગુંજી ઉઠશે ત્યારે લાખોની સંખ્યામાં માય ભક્તો આવતા હોય છે, ત્યારે લાખોની સંખ્યામાં ભક્તોને આવકારવા પીએન માળી ફાઉન્ડેશન થનગની રહ્યું છે। ત્યારે અહીંયા ધોરી ખાતે ભવ્ય કેમ્પનું આયોજન થઈ રહ્યું છે। લાખોની સંખ્યામાં આવતા ભક્તોને કોઈ તકલીફ ના પડે, તમામ સુવિધા કેમ્પમાં મળી રહે, નાવાનું જમવાનું વ્યવસ્થા કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે માટે પીએન માળી ફાઉન્ડેશન અને એમના મિત્ર મંડળ દ્વારા ભવ્યાથી ભવ્ય આયોજન થઈ રહ્યું છે। ત્યારે આ પણ બધા કેમ્પનો અને સેવાનો લાભ લેવા આવજો। જય અંબે। પૂનમનો મહામેળો આવી રહ્યો છે। આપ દર વર્ષની જેમ આ વખતે પણ અદ્યતન સુવિધાવાળો જે કેમ્પ છે તે લગાવવાનો, શું પ્રકારની સુવિધાઓ હશે ને તેનાથી ભક્તોને કેટલી રાહત? મા જગીદાનીના આશીર્વાદથી આપણે ગઈ સાલ પણ કેમ્પ કર્યો હતો। આનાથી વિશેષ સુવિધા સાથે ફરી આપણે કેમ્પનું કામ ચાલુ છે। 10-12 દિવસે કેમ્પ ચાલુ છે અને આવતા રવિવાર સુધી આખું કામ સંપૂર્ણ કેમ્પનું પૂરું થઈ છે। બધી જ એજન્સીઓ આ કેમ્પમાં બધા જ લોકો લાગી ગયા છે। મારા મિત્ર સરકાર પણ બધા કેમ્પની અંદર બધા જ સેવામાં લાગી ગયા છે અને બનાસકાંઠા ભરમાંથી અને ગુજરાતભરમાંથી જે માઈ ભક્તો અંબામાના પગપાળા યાત્રા લોકો કેટલાક કિલોમીટરથી 200, 400, 500, 700 કિલોમીટર લોકો ચાલતા હોય છે, એમને ક્યાંય અગવડ ના પડે એના માટે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા આ એક સેવા કેમ્પનું આયોજન આપણે કર્યું છે। અને આ ફેરે બનાસકાંઠા અને ગુજરાતભરમાંથી કેટલાક લોકોના આ 2 મહિના પહેલાંથી જ ફોન આવવાનું ચાલુ થઈ ગયું છે, સાહેબ ક્યારે કેમ્પનું કઈ રીતનું આયોજન છે। તો મેં મીડિયા દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા ગઈ ફેરે જે કેમ્પ કર્યો હતો લાસ્ટ યર, એટલે આમાં કંઈક આપણી ભૂલ થઈ હોય તો મારી બનાસકાંઠાની જનતા જોડે, ડીસાની જનતા જોડે, બધા જ લોકો જોડે મેં વ્યૂઝ માગ્યા હતા કે શું ફેરફાર કરવો, તે આપણે સારો એવો ફેરફાર પણ કરી દીધો જે મને સૂચના આપી એ પ્રમાણે। અને લાખો લોકો માઈ ભક્તો માના દર્શન માટે જ્યારે આવતા હોય છે ત્યારે અમે અમારા જે થાય નાના મોટી સેવાનું આયોજન કર્યું છે।